અલ્યા તારી આ તો મારા આવજે સોસાયટી બાજુ હેડ આઈ ચોરી કરવા હોય ને વોર્નિંગ આલેલી છે કે આજ પછી જો ચોરી કરતા પકડાણા તો સમજી લેજો ભારે સજા થા. અરે આ સોસાયટીમાં ચોરી કરવા તો હેડ આઈ હોય ને ચીડી ચીડી મને જવા દે રંગે હાથે પકડું અને ભારે સજા કરાવરાવું એના મનમાં સમજી હું રહ્યા જવું એટલે જો આજ ભારે સજા ના કરાવ તો મારું નામે બા નહીં જવાય. મામા હું તમને એક વાત કરીને તો તમે નહીં માનો. બોલો હું વાત થલે વીતી હું બપોરે ખાઈને જતો નતો બજાર કોરા. હા તાણામન ચોકમાં 20,000 નું બંડલ જડ્યું 200 ની નોટોનું. હું વાત કરી તાણી કોઈને કહેતા નહીં પા તમે તો તુંએ મને ચમ કીધું નહીં લે. મામા હું ઘેર આવ્યો ને તાણ તમે હાજર હતા નહીં. મુકુ રાતે ખાઈને હેડવા જાઉં તાણ આ વાત કરી દે તમને. ઓહો હારું હેડ કશો હતો ને 20,000 જડ્યા હે ને તે અમે તારી મમ્મી કહી ના બોગા પાડી દી મને કલ્લા કરી આલો આ વખત કલ્લા થઈ જાય ચિંતા નહીં. ના ના અમાર મમ્મી નું તું નામ લેતા જ નહીં. 20,000 મને જડ્યા હી 200 ની કળકડતી મને જડી હ. એ તો પૈસા હું મારા કપડા લાવવા વાપરી નાખે. એ મૂર્ખા કાફામાં પૈસા ના બગાડે પેલો એક દાગીનો થઈ જાય. તારી મમ્મી આપણને સંકટ સમયે પૈસા નહીં આલતી. એ બધું જવા દ્યો. એને તો જોણ કરવી છે કે 20,000 મને જડ્યા હી 100 મહિને એ જ જોડે પહેરું એટલે લુગડા તો લાવવા પડે. લુગડા લાય બૂટ લાય આ બધું લાય. જો માર 20,000 માં 1 રૂપિયો માર મમ્મી હું નહીં આલું. ચોખ્ખી વાત. જો ભણા રૂપિયો આડાવાળો વાપરવાનો થાતો નહીં બરોબર. જોઈ કલ્લાય નહીં કરાવ તારે લુગડે નહીં લાવવા. હાલ પૈસા તો હી કેજી પૈસા તો આપણા ઘેર મેલ્યા હી મેં. બસ તાન ઠકાણા બંધ મેચ્યા હે ને. ઓ ઠકાણા બંધ મેલ્યા હી. આપણે નહીં હોય ને તો હવારે જઈને બેંકમાં મેળ દેવું. હા એક મૂડી તો થઈ જાય આપણા નોમની. હા હાલો હેડીને આવીને હુઈ જઈએ. હા બરોબર હે. અલ્યા તારી મારા ઓળખાણ ચોકમાંથી 20,000 નું બંડલ જડ્યું. હવે એ બંડલ કનું હશે? અમારા ચોકમાં એ બંડલ જડ્યું છે તો કોઈ બહારનાનું નહીં હોય. હશે તો અમારા મેલા વાળાનું જ હશે. હવે કનું બાપડાનું પડી ગયું છે 20,000 નું બંડલ. લઈ ના હોય તો મેલામ જઈને બધાને જોણ કરવા દે. આ મોમા ભોણાને ચોકમાંથી 20,000 રૂપિયા જડ્યા હી. લાઈ મેલામ જઈને બધાને કહી દઉં ગમે એનું પડ્યું છે બાપડાને પાછું મળી જા. હા જવા દે. જેઠાલાલ એ જેઠાલાલ એ બારાઓ હું શું ઓળખતા નહીં હું કે આવો ઓ આયા ચમ આયા ઘણા દાડે ભૂલા પડ્યા મારા ઘેર રાતના. એટલે ભાઈ તમારું કોમ પડ્યું એટલા આવ્યો. રત્ના ગજનું તો કોમ નહીં ને. ગજના ગજની વાત સાઈડમાં મેલો યાર. એ કોમ નહીં યાર. ના તો ચોખવટ કરી લેવી હારી. બહુ દાડે મારા ઘરનું બાયણું જડ્યું છે તમને એટલે આ તો વળી કોક રજનું ગઢ લઈને આવ્યા હોય. શું કરવાનું યાર એ સમજણ નહીં પડતી યાર. તમે બધા ગોળવાળા ખાઈ પીને કેમ પાછળ પડ્યા છો યાર? તમારો ધંધો એર્યો છે રત્ના ગજનો એટલા ભાઈ પાછળ પડ્યા છે. બાકી તો હું લેવા પડો. અલે આખો દાવ તો કોઈ રજનું ગઢ નહીં કરતા હોય યાર. તો હું કોમે આ શકો હેડો. હું કોમે આઈ હા તમારું કોઈ ખોવાય? મારા હા મારે કોઈ ખોવાતું નહીં. હજુ વિચારો કોક તો ખોવાતું છે. ના ના કશું ખોવાતું નહીં. હું ગીજામ ખાલી મારા ફોન સિવાય બીજું કોઈ રાખતો નહીં. હું ખોવાય કોઈ ખોવાનું નહીં? ના કશું નહીં. તો એમની મોનસૂન જડ્યું ચમ હું જડી એ તો ભલે જડ્યું તમારું કોઈ ખોવાય જ નહીં એમ કયો. પણ કો તો ખબર પડે હું વસ્તુ ખોવાનું એ. મારી વાત સાંભળો. આપણા ચોકમાં 20,000 નું બંડલ પડ્યું છે તો કોઈ બહારના મોણાનું તો હશે નહીં. ના હોય. હશે તો આપણા ગામ વાળાનું કો તો આપણા મેલા વાળાનું હશે. સાચી વાત છે. જેમ કે બહારનો માણસ તો કોઈ એટલા બધા પૈસા લઈને આપણા ગામમાં નીકળે નહીં. આપણા મેલા વાળાનું હોય કો તો પછી ગામમાં કોઈક બીજાનું હોય. ઓ વાહ
આપણા મેલાનો કકોમનો મોણો બજારમાં ગયો હોય છે બેંકમાં અને 20,000 નું બંડલ લઈને આવતો હોય છે કદાચ છે ને થેલી મેલી હોય છે અને થેલી ફાટેલી હોય છે તો એ બંડલ પડી ગયું છે. સાચી વાત છે. હવે એ બંડલ મારું તો નહીં, બરાબર? હા તમે મારા ઘેર ખોટા આયા. ગામમાં ગમે તે ના તો જો, બરોબર? આપણા મહેલામાં ગમે તે ના તો જો. જેનું હશે ધણી થા એને બતાવજો કે ભાઈ મોમાં ભણા જડ્યું છે ઈકણ જા. હા એ તો એ જ ના, પણ પેલા તમારાથી શરૂઆત કરવી પડે ભાઈ. ના ના, આયા એ સારું કર્યું. ચમ કે કદાચ મારું કોઈ વસ્તુ પડી ગયું હોય ને ઈવન જળ તો વળી આ તો તમે કીધું હોય તો જડી જાય. હા હવે મારી વાત સાંભળો. હા. લે હેડો મારા હંગાય ચોકાણ? આપણે આખા ગામમાં પૂછીએ કોઈનું બંડલ પડી ગયું કે નહીં પડી ગયું. ના 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 ના, મારે નહીં આપવું ભજ્યા. મને આવે છે ઊંઘ, બરાબર? હું તો ઊંઘું, તમે તાર જી આવો. યાર ધર્મના કામમાં ઢીલ હની રાખો. ભાઈ ધર્મનું કામ મારે કરવું નહીં. તમે ધર્મનું કામ કરીને પૂન કમો જો હો. જેમ કે તમે આ દાડા સુધી રત્ના ગજ બહુ કરે છે એ બધું ધોરાઈ જાય. યાર જેઠાલાલ ભલા મને તમે ના તો પાડી યાર રદ્દાખંડની વાત લાવશો નહીં યાર. ના ના, આ તો પેલા કર્યા એ બધા રત્ના ગજના પાપ એટલે બધા ધોવાઈ જાય. હાલ હવે પૂનનું કામ કરો. એ તો સમય આવે તો રદનું ગજે કરવું પડે ભાઈ હું નવાઈ. સારું જો તાર આપણા મહેલામાં ગમે તેના ઘેર જો, જેનું હોય ને એટલે ધણી થા. હાર હાર કશી વાંધો નહીં હો ઊંઘો તાર. એ હા. જવા દે. કળવાજી એ કળવાજી એટલે આ કળવાએ મારો વડિયો ભૂઈ ગયો હું એ કળવા આ કળવો ઊંઘણ રહ્યો ને એ મારો વડિયો ઊભો નહીં થાય એની ડોશીને બોલાવા દે ટેકો પડવા દે. મેઠી એ મેઠી 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 હુઈ ગઈ હું. મને લાગે છે આવી ગરમી પડે છે એટલે કળવો મારા વર્ષો ઘરમાં ના આવી ગયો હોય. લા ધાબા પર ચેક કરવા જવા દે. હાય ચેક કરવા ઓહ તારી બાર જો તો 12,000 ઘેર જો તો ભોય પથારી. કળવા એ કળવા ઉઠ ઉઠ ઉઠ. વખત આખા ગામમાં કહેતો ફરતો હોય અમે ધાબાવાળા અલે આ ધાબાવાળા હું કરવાના ભોય ઊંઘી રે યા ખાટલા નહીં ખો તૂટી ગયા. ખાટલા કોઈ તૂટ્યા નહીં પણ તમે અડધી રાતના તેમ ભૂલા પડ્યા એ કહેજો પેલા. અલે અમે તો હોક ભૂલા પડ્યા ચમ આવા દાડા આયા એ ભોય ઊંઘવાના હે. હવે આવા દાડા ચમાયા એ તો તમને હું વાત કરવી કો. ચમ અલ્યા ડોશીને ને મારો ઝઘડો છે યાર. હમણાં મારા આઢું તો 2 જણા જે હતા ને હા. તે મારા આઢું રેકણામાં આયા બરાબર. બરોબર. તે ખાસે બધા રેકણા આલે તમને. તે તમે જો ડોશી રોજ રેકણા બનાવો. એક દાડો રેકણાનું શાક બનાવો, બીજા દાડ સંભારિયા બનાવો, રેકણાની કોક ને કોક આઈટમ બનાવો. એટલે હું રેકણા કંટાળ્યો તો ત્યાં તો સૂટું સીબુ એના માથામાં સોડે ને તે મને એની સૂટું તપેલું મને માથામાં સોડ્યું. એમ કરતા કરતા ઝઘડો વધ્યો. તે તમે જુઓ તો મને એ કઠ્ઠી કાઢીને પાટું સોડ્યું ને એકી પાટા ભેગો હું તો ઓહરીમ પડ્યો અને હું આમ મારવા જાઉં એ પેલાથી ને બારણું બંધ કરી દીધું. તારનું હજી દરવાજો ખોલ્યો નહીં. આ ગોદડું આ ધોયું તું ને હા તે ઓય હુકાવા મેલ્યું તું તે કોમ આવી ગયું. તે વાયકણ હુઈ રહ્યો હું કરું કો મજબૂરી લીધે. આવી વાત તમે ચોય કરતા નહીં. આ તો તમે મારા ભાઈબંધ હોય એટલે કીધું યાર. યાર તમે વાત એવી કરો છો ને યાર મને હું આવા યાર. જે દાડા આપણે જોવા ગયા મેઠી ને એ દાડા મેઠી ડોહા એવું કીધું તું તો મારી મેઠી એકે સણકો ખમશે નહીં અને જે આવશે છૂટું ઝાપડ છે. આ દાડા એવા આવીને પડ્યા. અલ્યા હું કરું પણ યાર રોજ રેગણા ખાઈ ખાઈને કંટાળ્યો તો. કોક દાળુ રેગણા બટાકા હોય, કોઈ દાળુ સંભારિયા હોય. આવી રીતનું બનાય કરતી હતી. પેલા રેગણા પટતા નતા એટલે. એટલે પણ તમારા તાન ચો આઢુના ઘેર જવાના આવે છે યાર ભલા મોણા. અલ્યા યાર તમે હું ગોડી વાતો કરો યાર. હગામ બેઠા એટલા દરેક ના ઘેર જવું પડે. અને મને એવી થોડી ખબર હતી કે હું ઈકણ જાય મારા આઢું આવી રીતના મને રેગણા પકડાઈ દે અને વૈકણ આવીને આવા ઝઘડા થાય. આવી ખબર હોત તો લાવત જ નહીં. આ તે ભોગવો ભાઈ તમે એવા છો અને પેલી મેઠી ડોશી એવી જ છે ભાઈ તમારા જેવી કોળિયા ફાળ. હવે ભાઈ તમારી ડોશી જીવતી હતી એટલે તમારે આવું જ થતું તું. રો અમન કીધા વગર
એટલે ભાઈ અત્યારે તો નહીં કોઈ ટેન્શન અમારા મારી જીતીજી હવે એ બધું જવા દો. અડધી રાતના તમે ઘેર ભૂલા પડ્યા કો? અડધી રાતના તમે ભૂલા પડ્યા એમ? હા, તમારા ભાઈ કોઈ વસ્તુ ખોવાય હે? કોઈ ખોવાતું નહીં અમાર તો. એટલે આ ભલામણા હમીથી વિચારો યાર, ડાયરેક્ટ હું ના પાડો યાર. પણ ના ખોવાતું હોય થારું પાનનું ચોહી ભલા મોણા એમ કહું કોઈ ખોવાય કો? નહીં ખોવાતું? કોઈ ખોવાતું નહીં ભાઈ સાહેબ. તો ચિયાના પડી ગયા છી. હું પડી ગયું કોઈ જડે ખું એટલે આ મને નહીં જડ્યું. તાણી એક ચોરના હાથમાં વસ્તુ જડ્યું છે, શું કરવાનું? આ બધું યાર ગોળમોળ ફેવર્યા વગર અસલ વાત કરો ને યાર. પેલા મમા ભણો નહીં? વાહ, પેલા ચોરિયા એ ઓ એરા ચોઈટા એ ભણ્યો મારો ઓળખ્યો આપણા ચોકમાં થઈને નીકળ્યો. હા. એના મારા ઓળખ્યાને 200 ની નોટો 20,000 નું બંડલ જડ્યું. વાહ, 200 ની નોટો નું 20,000 નું બંડલ ચડ્યું. ઓ વાહ, એટલે હું તમને પૂછવા આવ્યો છું. હા. તો એ બંડલ તમારું નહીં ને? ભાઈ મારું તો બંડલ નહીં. ઓય ગીજા 20 રૂપિયા નહીં યાર. ચોહી એટલું બધું બંડલ મારું હોય કો? અરે આ પૂછવા આવ્યો યાર, આ નાનો જવાબ તો આલી યાર. કહું છું યાર મારું નહીં, પણ તમને ચોહી ખબર પડી કે ભણ્યાન પૈસા જડ્યા હી? એટલે આ મોમો ભણો 2 જણા જતા તા, હું એને ચીડી થયો ને તાણ એને હારી વાત કાઢી હતી. ઓહો, એટલે તમે બધાને પૂછવા ફરો ખું? ઓવલિયા કદાચ છે ને આપણા મેલા વાળાનું આપણા ગોમ વાળાનું કોકનું પડી ગયું હોય હા. તો એને થોડો હું લેવા દઉં એમની કોકને પૂછું, કોકનું તો બંડલ હશે જ. એ બધું જવા દ્યો, કોઈને પૂછવું નહીં. આ બાજુ આવ. ના હોય ને તો એ 20,000 ના ધણી આપણે 2 જણા થઈ જઈએ. 10,000 તમારા અને 10,000 મારા. ઓ અમે હવે તમે વાપરીને આયા હો એટલે આપણે 200 ની નોટોનું નિશાની આલશું એટલે આપણે બેન 20,000 હેજી વેજી આવી જાય. એ ચક્રમ તારામાં મગજ હક નહીં લ્યા? ચમ મગજ નહીં ભલા મોણો. અલ્યા હું આઈકણ તો કોકનું હારું કરવા માંગુ તો જોડે રહીને ખોટું કરાવી લે. અલ્યા યાર પણ કોને ખબર પડવાની હે? આ જમાનામાં કોઈનું હારું ના કરાય ભલા મોણા. અને હારું કરીએ ને તોય ભૂંડાસ જ મળે આપણને. એના કરતી 10,000 તમે તમારા ગીજા મિલ દેજો અને 10,000 હું મારા ગીજા મિલ દે. કોઈને વાત કરશું જ નહીં. પેલા મોમાં ભોણા જોડે આપણે લેતા આવીએ. ના ના હો ભાઈ, આપણે એ ધંધો કરવો નહીં યાર. હા તો ભાઈ તમે 5 રાખજો, 15 મને આલજો. મને હો પાપ લાગતું. એટલે આ પણ જેના હોય એને પાછા લેવા જાય ને ભાઈ, તું હું લેવા વચ્ચે આડિયો થઈ સોનો મનો. આ તો આવી રીતનું તૈયાર ના થાવું છું કે કેવા આયા તા? તમને ખબર તો હું રૂપિયાનો હિસાબ રાખું અને બેંક સિવાય વ્યવહાર કરતો નહીં. મારું કોઈ દર આવી રીતે બંડલ પડી જાય. એટલે એમ નહીં, તને પૂછવા આવ્યો યાર. કદાચ છે ને તારા આ જબ્બાનું કીધું ફાટી ગયેલું હોય ને પડી ગયું હોય તો? હવે અમે કોઈ એવી રીતે જપ્પામાં પૈસા મેલીને નીકળતા જ નહીં. એ બધું જવા દ્યો. હજુ હું તો કહું તમે તાર બધા કામ ફરો અને કોઈ તૈયાર ના થાય મારા જોડે આવી જજો. 10,000 કરી દેવું 2 જણા. હવે સોનો મોનો પેલો હળો ખોલ્લો બલાય મેઠી જોડે આવી ગયો ઈતે. એ તો એના ખોલવો છે ખોલશે ને કોઈ નહીં. તમારે તૈયાર ના થવું કોઈ નહીં, તમારી મરજી. મજૂરી કરો અને 300 રૂપિયા કુટાય જો તમે તાર જો. 10,000 ના લેવા જ કોઈ નહીં. અલે એવા આરામના ના લેવાય સમજો. પછી ના પછી એ પૈસા લઈએ તો દવાખાનામાં જાય ખબર પડક નહીં. અલે કોઈ હરમના ના કહેવાય યાર. પેલા મોમો ભણો ને તાર નહીં વાપરી દઈ. હવે તું સોનો મોનો ઊંઘવાનું કર ને મને બીજા જોડે જવા દે પૂછવા. એ કોકનું પડી ગયું છે ને બાપડો તો અત્યારે હુઈ જા તો પેલા મારા ઓછા પૈસા વાપરી નાખી. તમે તાર પૂછતા ફરો અને થાકો. એના કરતી મેં કીધું એટલું કર્યું હોત તો ના 10,000 આવત. ના એવા નહીં જોતા 10,000 હરામ ના હોય ભાઈ. હા, અમે તારા જેવા નહીં. હા હો મારા જેવા ના રહ્યા. આ સોનો મને હુઈ જા હવે. મારા ઓછો 10,000 નું કીધું તું તોય મોને નહીં. અલ્યા કંડાળ મારી વાત ઓપડો. કંડાળ અલ્યા તમે તાર 20,000 તમે લેજો. ખાલી મને એમાંય ઉછીને આલજો. બોલ્યા એમ કહું તમે તાર 20,000 રૂપિયા તમે પોતે લઈ લેજો અને એમાંય 5,000 રૂપિયા મને ઉછીને આલજો. બોલો તૈયાર છો? ના કઈ એમ નહીં હો. મારો તાણ તું માર હું લે મરું. અમાર તો જીવવાની ઉંમર હે. એટલે તારા હરામના પૈસા લેવાય કાળ મુઢા જમો નકર થાપાય હમણાં સોનો મને બેહીને ન કમણા. આવી જા બોલ્યા વગર નહીં હારો લાગતો. આઈ ગઈ તી જમો. મારા ઘેર આવીને મને જ બોલા હતું કે મન ફાવે એમ. નાલવા કોઈ નહીં.
અલ્યા ગોવિંદજી, એ ગોવિંદજી, એ આ બાજુ આવજો ભાઈ. મારા વિશે બધે બધા વેલા વેલા હુઈ જાય. બોલો બા હું હતું કહો. બાર આવો, બાર આવો. બોલો એટલે તમારું કોમ પડ્યું યાર. હું કોણ પડી કહો. હવે મારી વાત સાંભળો. હા તમારા કોઈ વસ્તુ ખોવાય ભાઈ? મારા હા, પણ હું હતું પણ અરે આ ખોવાય કે નહીં ખોવાતું એમ કહું છું યાર. પણ આ વાત શું છે એ તો કહો, પછી હું કહું મારે ખોવાય કે નહીં ખોવાતું એ. હવે વાત હું સહી. હા હવે પેલા મોમો ભણો નહીં, હા હો એ પેલો ભણ્યો રહ્યો કે નહીં, હા ઓળખ્યો. એને આપણા ચોકમાં 20,000 નું બંડલ જડ્યું છે. 200 ની નોટો હતી. 20,000 નું બંડલ. ઓ વાહ, એટલે હું તમને પૂછવા આવ્યો હું કે એ બંડલ તમારું હતું ભાઈ? બા આ ગીજામાં 1000 રૂપિયા નહીં, 20,000 નું બંડલ ચોય મારું હોય કો. એમ નહીં કેતો યાર. બજારમાં ગયા હોય ને બેંકમાંથી પૈસા ઉપાડીને લઈને આયા હોય ને કનેક્શન પડી ગયા હોય આપણા ચોકમાં તો બા આ પૈસા જ નહીં હું બેંકમાં લેવા દેખો, બેંકમાં હતા બધા ખાલી કરી રહ્યો. એવું? ઓહો તમે દેવાળિયા છો એમ ને? ઓહો દિવાળી શું પડાઈ ઓછી ના હાલવા જ કો. એટલે હવે પડ્યા હોય તો અમે ધાબાડું ઘર ના કરો ત્યાં હે? એ વાતે ખરી. તાણા પછી ભલામણો લેડ આબુ અંગાજ ના મારા હંગાત દે આબુ બા ઊંઘવું છે, પેસો જોડે ઊંઘવું ને. હુઈ તમારા કોમ જ નહીં કે ને હુઈ જાઓ. એ હાર મારા ઓળખ્યા એ કે એમ નહીં કેતા કે હવે હું હંગાત આવું. આયરા ના મારા ઓળખ્યા કોઈનું સારું વિચારતા નહીં. હું એકલો ડોહો એવો છું કે આખા ગામનું સારું વિચારું છું. શું કરવાનું એ કે મારા ઓળખ્યા હંગાત આબા તૈયાર નહીં થતા. જવા દે. શું કામ છે? અલ્યા તારી આ પેલું બંડલ વાંધું જ નહીં પડી ગયું. મને લાગે એરી જ વાત કહેતો લાગે છે. જો એ 20,000 નું બંડલ એનું હોય ને તો મોમાં ભણાના ઘેર જઈને બરોબર ના મારું અને એ બંડલ મને પાછું લવરાવું. લઈ જવા દે એના જોડે. હું કે સવારું હું ચાલ્યા બા તમારું કોમ છે મારા. હું કોમ છે બોલ કે પડા. બા કોમ હું તમને પછી કહું. એક હું નવો ડાન્સ શીખી લાવ્યો હું. જેવો ખબર આ વૈશાખ મહિનો આવે ને એટલે આ ડાન્સ નવો કરવાનો છે. ટેંગે 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 ની ભેળી. અલે અડધી રાત તને બીજું કોઈ કોમ હુતું નહીં લે હે ટેંગે 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 કરી રહ્યો. બા આ ડાન્સ નવો હો. આ વૈશાખ મહિનામાં હું આ ડાન્સ કરવાનો હું. એટલે હારી કોમ હતું તારે? ના ના કોમાં નતું. તો જે કોમ હોય બોલ ને પણ. બા આ મને પેટમાં દુખે ગોમમાં ગોળી લેવા જાવ હો. અતે લેતા ભાઈ હું થોડો ગોળી વાળો હું. બા આ મને કૂતરાની બીક લાગે મિલવા આવે ને ગોમ ઉધી. એ આવડો મોટો ગધેડા જેવડો થયો કૂતરાથી બીવાઈ માય કાંગલી મરી જા મરી. પણ બા મને બીક લાગી હડકા કૂતરા છે ચોક વેટાઈ રહી તો. એટલે આપણા વાહમો કા આપણા ગામમાં એકે હડકાએ કૂતરું નહીં વાત કરી રહી અને સોનો મોનો હેડ છે ને તો કોઈ પૈસા એમ નહીં. કોક તમે ઢેખાડા બેખાડા ચોળો તો ભહાય વળી. ના હું ઢેખાડા જ નહીં ચોળો. આ તો સોનો મોનો હેડ તો થઈ જજા ઉપર જ. એ હારું બીક લાગે છે જો કે મારા હજી ટાઈમ કોકનો બગાડે છે. પોપટલાલ, એ પોપટલાલ, એ પોપટલાલ. કેમ ભાઈ વેલા વેલા બધા ઊંઘવા વળગો છો યાર હે? એટલે ભાઈ ખેતરમાં જઈને થાચા હોય એટલે ભાઈ વેલા વેલા હુઈ ના જઈએ તાણ શું કરીએ ભાઈ. હા એ વાત સાચી છે ભાઈ. થાક લાગે તો વેલા ઊંઘ આવે ભાઈ. હા એ કોમ થી આયા ભાઈ? હું કોમ હો બોલો. હું કોમ છે એમ? હે તમારે કોઈ વસ્તુ ખોવાય છે? હે કોઈ વસ્તુ ખોવાય છે એમ કહું છું. વસ્તુ ખોવામાં તો ઘણી એ ખોવાઈ ગઈ ભાઈ. ઘણી ખોવાઈ ગઈ? ઓવા હું એ ખોવાઈ ગયેલો હું ને એક દાડું. તમે ખોવાઈ ગયા હતા? ઓજ ને તાણ. એ જ્યાં તમારે ખોવાવાની વાત નહીં કરતો યાર. હા આજના દાડામાં કોઈ વસ્તુ ખોવાનું તમારું? ઓવા શું ખોવાનું? એ તો હવે ઘરમાં જોવું પડશે. અલ્યા તમારા જોડેથી જે વસ્તુ ખોવાનું હોય એની વાત કરું યાર. ઘરમાં જોઈને કહેવા નહીં કહેતો યાર. એટલે હું જડી એમ કહેજો તમે. એટલે ભાઈ મને નહીં જડ્યું. તાણી જડવામ તો જડ્યું છે પેલા ચોરો.
સિયા ચોરન આ પેલા મોમો ભણો ચોર નહીં, ઓવા એ પેલો ભણ્યો રહ્યો કે નહીં, ઓવા એને આપણા ચોકમાંથી 20,000 નું 200 નોટોનું બંડલ જડ્યું. 20,000 નું ઓવા એટલે હું તમને પૂછવા આવ્યો છું, એ બંડલ તમારું છે? લ્યા તારી લક્ષ્મી ચોલ્લો કરવા આવા મોઢું ધોવા જવું નહીં. ઓવા કઈ દેવા દે તો પૈસા મારા હી. તમારા હે? ઓવા તમારા પૈસા હે? લ્યા ભલા મોણા હું વાત કરો હવારનો અડીએ ચડ્યો હું. હવાના હરિયે ચડ્યો હો? ઓવા અત્યારે ખોરી ખોરી થાચો એટલે થાચીને ઊંઘ્યો તો. અલ્યા, પૈસા મારા હોય. એમ નહીં યાર, જેના પૈસા ખોવાના હોય એને હમેરી ઊંઘે ના આવે. એવા તમે મોણસ કેવા છો યાર, તમને ફટલે ઊંઘ આવી ગઈ? હું ભાઈ આખો દાડી ખોરી ખોરી થાચો એટલે હવે ભાઈ પૈસા ના ચડે એટલે હું ઊંઘી ગયો. બરોબર, તો ભલા મોણો તમારે એટલી બુદ્ધિ પોકતી નહીં યાર. એ પૈસા નાની રકમ ના કહેવાય, 20,000 રૂપિયા કહેવાય. પૈસા હમીજ રાખવા પડી યાર, ક્યાં ટાઈમે પડી જાય કોઈ નક્કી ના કહેવાય. બા મારે ભેંસ લેવી હતી ને હા. એટલે ભેંસના પૈસા હંગરીને રહ્યા હતા તે હું બજાર બેંકમાં મૂકવા જતો હતો ને તે પડી ગયા ખબર જ નહીં. ઓહો, પોપટલાલ એવા મોણાના હાથમાં આયા હી ને, ચોર સી એક નંબર ના એના હાથમાં પૈસા આયા હી. બા એ પૈસા તમારે લઈ આલો પછી મને. પોપટલાલ તમે ચિંતા ના કરો, એ 20,000 રૂપિયા હું પાછા તમને લેવડાવું. લેવડો મારા અંગાત. તમારે આબુ પર જાઓ મને એને નહીં આલી ન કરો. હા હા હું આવું, ખાલી તમે મારા અંગાત ચડો. તમારા 20,000 રૂપિયા પાછા લેવડાવો ભલા મોણો. ભલે એને જડ્યા પૈસા, પણ પૈસા તો મૂળ તો તમારા અહીં ને યાર. ખરેખર બા તમારા જેવું ગામમાં કોઈ માણસ નહીં હો ભાઈ. પૈસા હલાવો ને તમે જ હલાવી શકો, બાકી બીજા કોઈનું કામ નહીં. એટલે આ પોપટલાલ જેટલાને પૂછીને થાચો, પણ બધા ના પાડતા હતા કે અમારા પૈસા ખોવાતા નહીં. આ તો તમારા જોડે આવ્યો ને તમે કીધું કે મારા પૈસા ખોવાય, નકર મારા ઓળખ્યા એ પૈસા વાપરી નોખતી રહ્યા. બા આપણા ગામમાં બધા સાચા માણસ છે. કોઈનો રૂપિયો ખોવાતો હોય તો જ કે, બાકી કોઈ એમ ના કે મારો રૂપિયો ખોવાનો નહીં. હા એ વાત સાચી હો. લેવાડો મારા અંગાત. હેલો પૈસા લઈ આલો તમારા. એ બા મોમાં ભોણાનું ઘર તો પેલી બાજુ હોય એવું કરવા લઈને પોપટલાલ તમે સમજ્યા નહીં. આવ્યા. ચોરના ઘેર જઈને આપણે એવી વાત કરીએ ને એટલે ચોર ફરી જાય ભાઈ, મોનો ના સમજ્યા. એટલે શું કરવાનું છે આપણે મારી વાત. તમે ઓયથી જો મોમાં ભોણાના ઘેર બરોબર છે, એને ફોહલાઈ અને તમે ઓયકન લાવો, પછી તમારા પૈસા હું પાછા લવરાવું. એટલે ઈવન હોય બોલાઈ લાવું. ઓહો એ બે બેન ઓયકન બોલાવીને લઈને આવો તમે. એ હારું હો હાલત જોડો. ઓયકન આપા દે પછી એની વાત. મારા ઓળખ્યા 20,000 રૂપિયા લઈ ગયા પોપટલાલ ના. આ બાજુ લે મોમા એ મોમા ભોળ્યા એ બનાય તો ભાઈ. કોણ છે મામા? પોપટલાલ હે રે ભોણા. હું છે પોપટ મામા અડધી રાતે? બા બોલાવી ભાઈ. કોણ બોલાવા? બા ચોકમાં બોલાવી. ચમ અડધી રાતનો ઈવાના શું કામ છે? હવે એ તો મને ખબર નહીં. એડા નીકળ બોલાવી. કામ તો તમને કીધું હશે ને પણ હા મને કશું કીધું નહીં કોમનું, પણ કે મોમા ભણાને બોલાવી લાવ. પણ તમાર પૂછીને ના આવરાય. મેં કીધું ભાઈ હું કોમ કે ના એ તો તમે બોલાવી આવો ને. હા તો મામા તમે જઈ આવો હું ઊંઘું. એ હા. ભણા હા તને કીધું હે? મને કીધું ઓ હા 2 જણને કીધું ભાઈ. હું નહીં આવું નહીં ચાલે. ના નહીં ચાલે. હા હું તો આવું આખે આખો. ના ના 2 જણને કીધું. પણ નહોતું જ નહીં થયું ગામમાં પોપટલાલ. ના ના કશું એ નોટું થયું નહીં ભાઈ. તો બરાબર. લેડા. એ હાડજી હાડો. હાલો. આ પોપટલાલ ના બોલાવા મેલ્યા છે કે કેટલો રહ્યા. આયા આયા. કંટાળ હું કોણ છે?
દાડે કહેતા નહીં ને અડધી રાતના હેરાન કરો છો. હવે ભણ્યા રાતનું કોમ પડે એટલે રાતે યાદ કરવાના હોય, દાડે યાદ ના કરવાના હોય ભાઈ. એવું તો હું રાતનું કોમ પડ્યું હતી, તમે ઓન અમાર ઘેર બોલાવો મેલ્યા ઠેઠ. હા જે કોમ હોય કો હડો. હા હા કહું શાંતિ રાખ છે, ઉતાવળ હની આવી છે હે. બા ઊંઘ બગાડી એટલે કહું છું ભલામણ. શાંતિથી ઉભો રે, તારા બોલવાનું આવતું નહીં. એવું નહીં બા, આ અડધી રાતે કોકના ઘેર બોલાવા મેલો પછી ફડક ફડક ના પડે. એટલે તમે કોમ એવું કર્યું હોય એટલે બોલાવા મેળવા પડી. ફેવર્યા વગર જે હોય કોમ કોણ તમે. કોમ કહ્યું ને. હા હવે આપણે કોમની વાત કરીએ બરાબર છે. હા પેલા 20,000 રૂપિયા ચોર્યા એ લાવાડો. ચિયા 20,000 રૂપિયા. ઓહો તે મજણે બની લે તું એ તાન ચિયા 20,000 રૂપિયા યાર. નહીં ખબર એમ તને. ના રે મને તો કશું ખબર નહીં. 20,000 જોઈએ 2 મહિના થઈ ગયા. ઓહો સાચું બોલ મને બધી ખબર છે. 20,000 રૂપિયા તમે લઈ ગયા છો. સાચું જ બોલું. સાચું બોલી. વાહ એ બા શું છે? આવી રીતના ખોટો આરોપ ચમ અમાર મોમાં ભણા ઉપર નાખો હો. ખોટો આરોપ નહીં, આ બા બોલી ને એ ફાઇનલ જ હોય. એ બા કહી દો કે 20,000 રૂપિયા પોપટલાલના પડી ગયા તા એ લઈ ગયા. લાવ. તને ચોકમાં પૈસા જડ્યા હી પડેલા. જડ્યા કે નહીં જડ્યા? ચોય જડ્યા નહીં મને તો 1 રૂપિયો જડ્યો નહીં. 20,000 નું બંડલ જડ્યું છે. જૂઠું તમે બોલી લ્યા હે. નહીં જડ્યા યાર, તાલુકીને બોલશો ને હું કોઈ હો નહીં કહી દઉં. હા વાત કરો હતી. નહીં જડ્યા એમ ને. ના 1 રૂપિયો જડ્યો નહીં. એમ કોઈ રસ્તામાં પડે 20,000 રૂપિયા જડતા હોય વળી. હાલ ખબર પડી જા પૈસા જડ્યા કે નહીં જડ્યા. અમે તમે છે ને ભાઈ માર કાઢા વગર તો સાચું બોલો જ ના. ચોર ની આવી ટેવ જ હોય. હાથ ના ઉપાડતા હો, આજ અમે વાકમાં નહીં જુઓ તમને કહી દઉં. એ બા વાક વગર તો માર ભણા નોકળી હે ને અડાડો તમે વાત કરો હતી ભલામણ. એટલે આ તારા ભણાનો વોક છે. તારા ભણાએ ચોરી કરી છે 20,000 ની ચમ. આ તમને કોને કીધું હા. 20,000 રૂપિયાની ચોરી કરી મેં? હા પ્રૂફ લાવો. એ બા ચોરી નહીં કરી પણ મારા પૈસા મને જડ્યા કહી દો. શાંતિ રાખો. મને કને કીધું. હા. હા પ્રૂફ જોવો છે. પ્રૂફ વગર તો કોણ મોના? દાણા હવે વાપર મારી વાત. હા 8 વાગે તમે જતા તા સોસાયટી ના રસ્તે. તાણે હું વાતો કરતા જતા તા 2 જણા. વાતો વાપરી ગયા તા એમ? ઓ વાતો આપડી જતા. એ તો હું આન મસ્તીમ કહેતો તો. ના કોઈ મસી મીમ ના કે. એ 20,000 રૂપિયા પોપટલાલ ના પડી ગયા. એ પૈસા આપી દે નકર મજા નહીં આવે. ભણા તારે રસ્તામાં વાત નથી કરવાની. આવી વાત આપણે ઘેર કરાય ભલામણ. અલ્યા ગમે એવી વાત હંતાડી રાખો ને તો સાવી થયા વગર ના રે. સમજ્યા? હવે સાચું બોલો છો ભણા કે પછી જડ્યા ચાલ્યા એમ ને. ઓવા બરોબર. હે બા. પોપટલાલ હે 20,000 નું બંડલ તો બરોબર છે. નોટો કેટલાની હતી કેળો? હા એ કહી દો. હા નોટ્યો 200 ની. ઓવા શક નહીં. સ લાવો હેડો. એ તો પૈસા ઘેર પડ્યા. ઘેર પડ્યા એમ. ઓવા આ તો જો લેતા હો અને પૈસા આપી દે પોપટલાલ ને હેડો. બા મારી વાત સાંભળો. આ તો ભણા જડ્યા હે ને તમે માગો હો. કદાચ કોક ના જડ્યા હોય તો કોક પૈસા લઈને છું મંતર થઈ ગયું હોય તો ખબર પડો. ના એ તો અમે તમે લઈ ગયા તોય ના ખબર પડે. પણ આ તો તમે વાત કરી તાળા મને ખબર પડી. આજે અમે તો પૈસા તમને પાછા આલ દઈએ. આ તો ચોરી નહીં કરી બરોબર, પણ પછી સમજીને મારા ભણાને તમારે કોક આલવું પડે. એ પાઉ પેલા હા હમણાં કોઈક બહારનો વ્યક્તિ લઈ ગયો હોત તો રૂપિયો ભાડો જ કો. હા તે 100 રૂપિયા લઈ દે બસ. વાહ હમણાં આખી 20,000 ની રકમ જતી રહી હોત તો એ ચાલો. અને અમને 100 રૂપિયા આલવાની વાત કરો. આ એ વાત ભણ્યા તારી સાચી છે હો ભાઈ. રાજી થઈને કોક તો પૈસા આલવા પડે કે નહીં યાર? લે મજૂરી વગર 100 રૂપિયા મળી એ ગણાય. એમ નહીં પોપટલાલ આપણે મારી વાત. કોક ના પૈસા જડ્યા હોય હે બરાબર છે અને આપણે એના જોડે લેવા જઈએ તો આપણે એને થોડા ઘણા પૈસા તો આલવા પડે કે ભાઈ. મારા 20,000 ખોવાના હોય ને તો હું તો હોમલેન 10,000 રૂપિયા વાપરવા આલું રાજી થઈ. બરોબર. તો પછી હવે આપણે મારી વાત. ખોવાઈ ગયેલા પૈસા પાછા આવી તમારા બરાબર છે. એટલા રાજી ભણ્યાન કરવો પડશે. પેલા રાજી કરો ને પછી હું એ 20,000 આલું. હું ચો ના પાડું કો.
હારું ભણે ને આપણે રાજી કરી નાખશું બરાબર ભણે રાજી ને તું ના એમ રાજી ના થવું પેલા પૈસા આલો મને હા જેમ તમને અમારા ઉપર વિશ્વાસ ના આવે ને એમ અમને તમારા ઉપર વિશ્વાસ ના આવે ને ભલા મોણા. આ ભાઈ આ વાતમાં મોમો ભણો ને સાચા હો ભાઈ પોપટલાલ. જો પૈસા આલવા તો એના તૈયાર થયા પણ તમારે એને રાજી કરવા પડી. લે હાડો વાસો બંધ કરીને રાજી કરી દો હવે. યાર આ તો મસ્કરી કરી અમે તો જઈને હુઈ જઈએ 20,000 પડી ગયા એમ સમજી લેજો હા, એ શાંતિરાજ. હાલું હાલું ભાઈ હાલું એટલે આ ભલા મોણા મસ્કરી શું કરે યાર? જે કરવાનું એ કરે ને યાર. એટલે ભાઈ એને ઓમ કરી એટલે ભાઈ હું ટાળી આલું કે ના આલું યાર એટલે આ પૈસા લેવા આટલો બો કરે યાર, રાજી કરો. હા લે તાણે તો 20,000 આવશે. ભાઈ એમ કહેતો નહીં કે પૈસા આલો રાજી કરો યાર ઓમ કરે એટલે મને શી ખબર પડે આ રાજી કરી દેડો. હવે એ ઘણા વખત આલી દો કે યાર રાખો તમારા જોડે લેહાટ ફોણા ખેંચીને હુઈ જી. એ હાલું હાલું એટલે આ ભલા મોણા આપી દો બધા યાર કેટલા હી? એટલે ભાઈ આ તો 5,000 રૂપિયા હી અચ્છા ભલા મોણા હાલ દો તે 5,000 રૂપિયા 15,000 નહીં આપવાના? હા લે હેઠળ હવે મોઢું બગાડ્યા કર લાવો યાર અને હું કહું બા હા. તમે બે જણા હોય ઉભા રહો મુન માર મોમો પૈસા લઈને ના આવ્યો. ના 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 અમે વાય કોઈ મગજના ફરેલા નહીં સમજો. જો ભાઈ હા. આ 5,000 રૂપિયા તને વાપરવા આલ્યા, તું રાજી? હાવ રાજી રાજી આ તો વધી ઉપડો અને જોખણ પૈસા હંતાડ્યા હોય એથી 20,000 નો બંડલ લાવી અને પોપટલાલના હાથમાં હાલો. પછી તારા મમાન જવા મળશે નકર નહીં મળે. હાવ તને તમે હોય ઉભા રહો હું લઈને આવું હેડો પૈસા આ ઉપડો. બા આ તો અમે હાચા હે ને એટલે ઉભા રે હ. હવે મોમા મારી વાત સાંભળ. આ તો ભય પડેલા પૈસા તમને જડ્યા હે. જો તમે ચોરી કરી હોત ને તો ભારે સજા થોત પાછી, એ તને ખબર નહીં. પણ મોમોને 420 થી ચોરી ના કરી, છોડી મેલ્યું એટલે છોડી મેલ્યું. હા જે દા ચોરી કરી એ દા સમજી લેજો ભારે સજા થા. આ તો ચોરી નહીં કરી. ના આ ચોરી નહીં કરી હો ભાઈ. બસ તાણ. હા હા